બાળપણ બાળકનો સૌથી કિંમતી અધિકાર છે. બાળપણ એટલે નિર્દોષતા, સત્યતા અને ખુલ્લા મનથી આનંદ માણવાનો સમય. આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં બાળપણને સમજવાનો અને સાચવવાનો સમય બહુ જરૂરી બન્યો છે. આજના સમયમાં બાળકોએ ખૂબ નાની ઉંમરે જવાબદારીઓનો ભાર વહન કરવો પડે છે. ભણતર, સ્પર્ધા અને અપેક્ષાઓ વચ્ચે બાળક પોતાનો સ્વભાવ અને આનંદ ગુમાવી દે છે. બાળકને શિસ્ત શીખવવી જરૂરી છે, પરંતુ શિસ્તના નામે તેની સ્વતંત્રતા છીનવી લેવી યોગ્ય નથી. બાળકને રમવા, મિત્રો સાથે હસવા અને પોતાની લાગણીઓ વ્યક્ત કરવાની સંપૂર્ણ છૂટ હોવી જોઈએ. રમતા રમતા બાળક જીવનના મૂળભૂત પાઠ શીખવે છે: સહકાર, સહનશીલતા અને સંવેદનશીલતા. આજકાલ બાળકો મોબાઈલ, ટીવી અને ઇન્ટરનેટમાં વધુ ફસાતા છે, જેના કારણે તેમની કલ્પના શક્તિ અને શારીરિક સક્રિયતા ઘટી રહી છે. માતા પિતાની જવાબદારી છે કે બાળકોને કુદરત સાથે જોડે, ખુલ્લી હવામાં રમવા પ્રોત્સાહિત કરે અને સાચા સંસ્કારો આપે. બાળપણમાં મળેલા સંસ્કારો જીવન પર સાથ આપે છે. જો બાળપણ સુખદ, સુરક્ષિત, પ્રેમભર્યું હશે ને તો બાળક ભવિષ્યમાં આત્મવિશ્વાસી અને જવાબદાર નાગરિક બનશે. તેથી દરેક માતા પિતા અને સમાજે મળી બાળપણને બચાવવું ને તેને સાચવવું અત્યંત જરૂર છે. છેલ્લે એક નાનકડો સંદેશ કે બાળપણ કોઈ વસ્તુ નથી કે જે પાછું ખરીદી શકાય. એ તો જીવનની સૌથી નાજુક અને અમૂલ્ય ભેટ છે. ભલા માણસ, બાળકને પ્રેમ, સમય અને સમજ આપશો ને તો એ સમાજને સજ્જન માનવ આપશે. ચાલો આપણે સૌ મળીને બાળપણને ભારથી નહીં પરંતુ આનંદથી ભરેલું બનાવીએ. બાળકને બાળક જ રહેવા દઈએ. એ જ સાચી પ્રગતિ અને સાચું સંસ્કાર. જય દ્વારકાધીશ.